હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી અને વાર્તાનો ખજાનોમાં તમારા માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. હું નાની હતી ને ત્યારે આ વાર્તા મને મારી મમ્મી કહેતી હતી અને મને આ વાર્તા એટલી ગમે કે હું ને મારો ભાઈ મારી મમ્મીની જેવી વાર્તા પૂરી કરે ને અમે કહીએ મમ્મી ફરી કે. અને એનું જે ગીત છે ને એ તો મને એટલી મજા આવે. આમ શ્યોર કદાચ જો તમારા મમ્મી પપ્પા સાંભળતા હશે ને તો એમને પણ એમની બાળપણની યાદ આવી જશે. તો ચાલો તમને વાર્તા કહું છું. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. દેટ મીન્સ પેરેટ હંગ્રી પણ નથી, પેરેટ થર્સ્ટી પણ નથી. ચાલો સાંભળીએ. તો એક નાનકડું ગામ હતું, વિલેજ હતું, અને એમાં એક પોપટ એટલે કે પેરેટ અને એક કાગડો એટલે કે ક્રો એ બંને એમની મમ્મી સાથે રહેતા હતા. કારણ કે એ બંને બ્રધર્સ હતા. હવે તમને થાય કે પેરેટ ને ક્રો બ્રધર્સ કેવી રીતે હોય? સ્ટોરીઝમાં તો બધું જ હોય, કારણ કે આ તો વાર્તાની જાદુઈ દુનિયા છે. તો પોપટ અને કાગડો બંને ભાઈઓ હતા અને એમની મમ્મી સાથે રહેતા હતા. હવે બંને ભાઈઓ હતા પણ એમના નેચરમાં આસમાન જમીનનો ફર્ક હતા. બહુ જ ડિફરન્ટ નેચર. પેરેટ જે હતો એ બહુ જ હાર્ડ વર્કિંગ, બહુ જ પોલાઇટ, બધા સાથે સરસ રીતે વાત કરે. જ્યારે ક્રો હતો એકદમ આળસુ, લેઝી, કશું જ કામ ના કરે, બધાના સાથે ઝઘડા કરે. તો એકદમ અલગ હતા. હવે એ લોકો મોટા થયા એટલે એમની મમ્મીએ બંનેને પાસે બોલાવીને કીધું કે જો બેટા, હવે તમે મોટા થઈ ગયા છો, તમારે મહેનત કરીને કમાવું પડશે. તમે બંને 1 મહિના માટે ઘરથી દૂર જાઓ બહાર અને 1 મહિના પછી બંને કમાઈને આવજો. બંને અગ્રી થયા અને બંને જુદી જુદી દિશામાં, એક આ ડિરેક્શનમાં એક બીજી ડિરેક્શનમાં ઉડી ગયા. હવે ચાલતા ચાલતા ઉડતા ઉડતા પોપટ એક સુંદર સરોવર પાસે આવ્યો અને ત્યાં એક કેરીઓનું મોટું આંબાનું ઝાડ હતું. પોપટ તો એની ડાળ પર બેઠો, થોડી કાચી પાકી કેરીઓ ખાધી, પાણી પીધું અને આનંદથી ટહુકા કરવા લાગ્યો. થોડી વારમાં ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો. જે ગાયો ચરાવે ને એ. પોપટ એને જોઈને કીધું કે ભાઈ, જો તમે મારા ગામ તરફ જતા હોય ને તો મારી માને મારો એક સંદેશો આપજો ને. મારી માને કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મજા કરે. કુંવારને તો પોપટનું આ ગીત બહુ ગમ્યું. એ કહે છે તું તો કેટલું સરસ મીઠું મીઠું ગાય છે, પણ અત્યારે છે ને આ બધી ગાયોને છોડીને મારાથી તારી માને સંદેશો કહેવા તો નહીં જવાય. પણ તે આટલું સરસ ગાયું ને તો લે, હું તને એક ગાય આપું છું, તું અમારી ગાય રાખ, એ તને ભેટ. પોપટ તો ખુશ થઈ ગયો. પોપટ આવી જ રીતે તે આનંદથી રહેતો હતો એટલામાં ત્યાં ભેંસ ચરાવવા માટે એક આવ્યો. પોપટે એને પણ સેમ કીધું. એણે એને એક ભેંસ આપી. પછી બકરી ચરાવવા માટે આવ્યો. પોપટે એને પણ આવું ગાયને કીધું. એણે પોપટને એક બકરી આપી. પછી એટલામાં ત્યાં એક ઘેટાનો માલિક આવ્યો. પોપટે એને પણ આવું કીધું. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મજા કરે. તું પ્લીઝ મારે માને જઈને આટલો સંદેશો આપીશ? ઘેટાના માલિકે પણ કીધું કે જો મારાથી એવું જવાય તો નહીં, પણ તે કેટલું સરસ ગાયું છે એટલે હું તને ઘેટું ગિફ્ટમાં આપું છું. આમ કરતાં કરતાં પોપટને તો કેટલા બધા ગાય, ભેંસ, બકરી, ઘેટા, આગળ જતા ઘોડા, એવું બધું જ એક ભેટમાં મળ્યું. પોપટ તો આ બધાને લઈ અને એક બીજા શહેરમાં ગયો અને ત્યાં બહુ જ સરસ કિંમતમાં એણે આ બધાને વેચી દીધા અને એને બહુ જ બધા પૈસા મળ્યા. એ બધા પૈસા એણે સરસ પોતાની પાંખોના અંદર ગોઠવી દીધા અને બહુ જ સરસ ખુશ થતો થતો ઉડતો ઉડતો પોતાના ગામ જવા નીકળ્યો. હવે જ્યારે ગામ પહોંચ્યો ને ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. એણે તો નોક કર્યું, ઠક ઠક, અને ગાવા માંડ્યો, ઓ માં બારણા ઉઘાડો, પાથરણા પથરાઓ, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટ છે આવ્યો. એની માં તો ખુશ થઈ ગઈ. અરે અરે, મારો પોપટ આવ્યો.
એણે તો તરત દરવાજા ખોલ્યા. પોપટે પાછું એ જ ગાયું, બારણા ઉઘાડો, પાથરણા પથરાઓ, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, તમારો પોપટ છે આવ્યો. માએ તો ફટાફટ બધા બોલાવ્યા, સરસ ગાદલા પથરાવ્યા રૂમમાં, ઢોલીડા વડે ઢોલ વગાડવા માંડ્યા, શરણાઈના સૂર વાગવા માંડ્યા અને પોપટ આખા રૂમમાં ઉડવા માંડ્યો. અને જેવો પોપટ ઉડવા માંડ્યો ને એની પાંખોમાં બહુ જ બધા પૈસા હતા. એ બધા જ પૈસા આખા રૂમમાં બધે ફેલાઈ ગયા અને એની માં તો બહુ જ ખુશ થઈ ગઈ. અરે બેટા, મારો પોપટ આટલું સરસ કમાઈને આવ્યો છે. ને પોપટે માને કીધું પણ ખરું કે એણે કેવી રીતે કમાયું. માં તો બહુ જ ખુશ થઈ ગઈ અને આશીર્વાદ આપ્યો કે જો બેટા, તારી મીઠી વાણીએ તને કેટલી મદદ કરી. અને એટલામાં જ બહાર કા કા અવાજ આવ્યો. એટલે માને થયું, અરે મારો કાગડો પણ આવી ગયો. એને તરત બોલાવે, બેટા આવ, જો અહીંયા તો જે ઢોલ ને બધું ચાલુ જ છે, તું શું કમાઈને આવ્યો? કાગડો તો આખા ઘરમાં કા 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 કરીને ઉડ્યો અને બધું જ ગંદુ કર્યું બધે. માએ કીધું, ઓ મારા કાગડા, તારું શું થશે? તું કેમ મહેનત નથી કરતો અને કેમ ખાલી કા કા કરીને લડ્યા કરે છે? વાર્તા તો એક મજાક વાર્તા હતી, રાઈટ? પણ એમાંથી આપણને એક બહુ સરસ મેસેજ મળે છે. શું મેસેજ મળે છે બેટા? કે દુનિયામાં છે ને યાદ રાખવાનું કે મીઠી વાણી લોકોનું દિલ જીતી લે છે. દરેક સાથે પ્રેમથી, સારા વ્યવહારથી આપણે વાત કરીએ ને તો દરેકને ગમે. પણ કોઈના પણ સાથે ઝઘડ્યા કરીએ, ખરાબ લેંગ્વેજ બોલીએ, સારી રીતે ના બોલીએ તો કોઈને આપણા સાથે વાત કરવાનું ના ગમે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન, મહેનત કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરવાની. હાર્ડ વર્ક કરવાથી આપણને જે જોઈતું હોય બધું જ અચીવ કરી શકાય છે. કે આઈ હોપ તમને આજની વાર્તામાં મજા આવી હશે. આ વાર્તાને અહીંયા સમાપ્ત કરું એ પહેલાં મારી સાથે ગીત ગાશો? પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મજા કરે. ને આ જ રીતે મારા બાળ મિત્રો પણ મજા કરતા રહે. એક નવી વાર્તા સાથે ફરી મળીશ. ત્યાં સુધી આવજો.